સુરत शहर પોલીસ દ્વારા 13 તુચકો અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। શહેરમાં ગુનાહિત પ્રવૃત્તિ દરમિયાન જપ્ત કરાયેલ મુદ્દામાલ મૂળ માલિકને પરત આપવાનો આ કાર્યક્રમ અમરોલી ખાતે યોજાયો। સુરત પોલીસના ઝોન 5 અંતર્ગત અમરોલી ખાતે 13 તુચકો અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં એડિશનલ સીપી કે એન ડામોર અને ડીસીપી ઝોન 5 રણવીરસિંહ ઝાલા ઉપસ્થિત રહ્યા હતા। ઝોન 5 માં આવતા પોલીસ સ્ટેશનો દ્વારા ઘરફોડ અને ચોરી જેવા ગુનાઓમાં રિકવર કરાયેલ કુલ 1 કરોડ 14 લાખ રૂપિયાનો મુદ્દામાલ મૂળ માલિકને પરત કરવામાં આવ્યો। કાર્યક્રમ દરમિયાન સોનાના ઘરેણાં, રોકડ રકમ, મોબાઈલ ફોન અને 18 જેટલી 4 ચક્રી કાર સહિતનો મુદ્દામાલ પોલીસ દ્વારા જ પરત કરાયો। પોતાની કિંમતી વસ્તુઓ પરત મળતા મૂળ માલિકોએ ખુશી વ્યક્ત કરી અને સુરત પોલીસનો આભાર માન્યો। આજરોજ ઝોન 5 વિસ્તારના જે ગરફોડ ચોરી થયેલા મુદ્દામાલની 13 તુચકો અર્પણનો કાર્યક્રમ રાખવામાં આવેલો। અગાઉ દિવાળીની આસપાસ એક પ્રોગ્રામ રાખેલો હતો અને 1 કરોડની આસપાસ મુદ્દામાલ પરત કરેલો હતો। આજે લગભગ 1 કરોડ 14 લાખ 32,000ની આસપાસનો મુદ્દામાલ પરત કર્યો છે। એમાં ખાસ કરીને 18 4 વ્હીલર વાહનો છે, એમાં એક ઓડી કાર છે, બાકી બીજા 4 વ્હીલર છે અને 306 મોબાઈલ છે। એક ઘરફોડ ચોરી થયેલી એના લગભગ 23 લાખની ઉપર સમથિંગ ઘરેણાં પરત કરવામાં આવે છે। ટોટલ આજરોજ 1 કરોડ 14 લાખ 35,000ની આસપાસનો મુદ્દામાલ નાયબ પોલીસ કમિશનર ઝોન 5ના થાણા વિસ્તારમાંથી પરત કરવામાં આવેલો છે। અને આ જે કાર્યક્રમ યોજવામાં આવ્યો એમાં અમારા ઝોન 5ના તમામ થાણા ઇન્ચાર્જો, મદદનીશ પોલીસ કમિશનર અને અમારા સુરત શહેરના પોલીસ કમિશનર માન્ય શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે અને સમયસર જે લોકોના ચોરી કે ગરફોડ થયેલી એ મુદ્દામાલ આજરોજ પરત કરવામાં આવેલો છે। એમાં સતત અમારા પોલીસ કમિશનર અનુપમ ગેહલોત સાહેબનું માર્ગદર્શન પૂરું પાડેલું છે।